નમસ્તે મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે એક આ વરસારણી છે એ વરસારણીનો છોડ આપણે વાવેલો છે. આપણે 2 વર્ષથી આ વાવેલો છે, બરાબર. તો હવે આમાં ફૂલ ખીલ્યું છે અત્યારે, અને આપણે એક એમના વિશે થોડીક વાત કરવી છે મિત્રો. તો ખરેખર મિત્રો, અત્યારે હું આ વાત કરું તો તમને એવું થાય કે ભાઈ હવે એ રેવા દો ને, એ બંધ કરો ને, કારણ કે માણ હમણાં કંઈક થોડાક દી થયા થર છે. કારણ કે ચોમાસાની અંદર આપણે વરસાદ બહુ લોઠા વરસાદ થયા એટલે મિત્રો આપણે એવું લાગતું હોય કે વધારે વરસાદ થયા એટલે કે ભાઈ હવે વરસાદનું કોઈક નામ લઈએ તો કંઈક 2 શબ્દ કહેવાનું મન થઈ જાય મિત્રો. પણ ખરેખર મિત્રો, આપણે વરસાદ એટલો બહુ પડ્યો છે અને નુકસાની થોડી વધારે થઈ છે. પણ હાલમાં આપણે વરસાદ ગયા પછીથી અત્યાર સુધીમાં લગભગ આપણે વરસાદનું પાછું કાંઈ એવું જોર થયું નથી. અને શિયાળામાં માવઠા થવાના હતા દિવાળી માટેની, એવી ઘણી બધી વાતો કરતા હતા, બરાબર. તો મિત્રો, હવે એમની વાત કરીએ તો આપણે જે ખગોળ વિજ્ઞાન ને ફોરકાસ્ટ મોડલ ટેકનોલોજીના આધારે ઘણા જોતા હોય, બરાબર. અને આપણા જે વડવાઓ છે વનસ્પતિના આધારે જે કંઈ જોતા, અને વનસ્પતિના આધારે કંઈ વર્તારો કાઢતા હોય, બરાબર. કોઈ હવામાન છે, કોઈ પવનની દિશાઓ છે, કોઈ વનસ્પતિના કોર આવે, એમાં કોઈમાં ફૂલ આવે, એની હિસાબે અલગ અલગ આપણે દેશી કોઈ પણ નુસ્ખાથી આપણે બધા જોતા, બરાબર, વડવાઓ. આપણે તો કંઈ પૂરી માહિતી ન હોય ને ખ્યાલ ન હોય, અને અમુક જે જૂના વડવાઓ જે કંઈ જોતા એ માહિતી આપતા હોય. તો હવે એક આ વરસારાણીનો છોડ છે ને, એમાં આપણે જે ચોમાસામાં જોતા હોય તો જ્યારે શરૂઆતના દિવસોમાં જેઠ મહિનાની આસપાસ વરસાદ થવાની સંભાવના હોય ને, ત્યારે આમાં ફૂલ ખીલતું હોય, અને એ ફૂલ સીધું ખીલતું હોય. તો મિત્રો, આ ફૂલ છે ને આપણે લગભગ 30 નવેમ્બરના ખીલેલું છે, અને એ ફૂલ છે ને તો એમાં એવું દેખાય છે કે એ ફૂલ ખીલતાની સાથે સીધું આમ નમી ગયેલું ફૂલ છે. અને એ ફૂલ આમ નમી ગયેલું દક્ષિણ દિશામાં છે, અને હું આથમની દિશામાંથી વિડીયો શૂટ કરું છું, અને ઉગમની દિશામાં જે આ છોડ છે, બરાબર. એટલે આમ ફૂલ નમતું દેખાય છે મિત્રો. આ તમે જોઈ શકો છો, આ ખીલું ને આખું આમ ડાયરેક્ટ સીધું આમ ઉથમું થઈ ગયું ને એ રીતનું છે. એટલે આ ફૂલ ખીલે ને ત્યાર પછીથી 4-5 દિવસના ગાળામાં લગભગ આપણા 200-300 કિલોમીટરના એરિયાની અંદર અમુક સમયે વરસાદ થતો હોય, અથવા ઘાટા વાદળો થતા હોય, અને માવઠા થતા હોય, એવા અનુમાન આની પર બધા ઘણા કાઢતા હોય, બરાબર. તો હવે આ જે આપણે નુસ્ખો છે એનાથી આપણે આ અનુમાન લગાવી શકીએ હાસું છે કે શું છે ને, એ આ જોવા માટે થઈને જ આપણે મિત્રો વિડીયો બનાવીએ છીએ. પછી અમુક આપણે જે કડવો લીમડો છે એમાં કોર આવતો હોય, પછી જે જાંબુડી છે, આપણે જાંબુ, સફેદ જાંબુ ને લાલ જાંબુ ખાતા હોય ને, એ જાંબુડીમાં એકદમ કોર આવે ને, ત્યારે પણ વરસાદનો 2-5 દિવસના એરિયા ગામમાં આપણે નજીકના એરિયામાં ગાળામાં વરસાદ થતો હોય મિત્રો. તો એવા દેશી અનુમાન આપણે લગાવવા માટે થઈને આવા અલગ અલગ પ્રયોગથી આપણે જાણી શકીએ મિત્રો, અને બીજાને પણ ખ્યાલ આવે મિત્રો કે આ હકીકત સાચું છે કે ખોટું છે. તો મિત્રો, અમુક ફોરકાસ્ટ મોડલો અને મીડિયાને એવું કહે છે કે ભાઈ આપણે વરસાદનું હમણાં થોડુંક દબાણ છે, અને દક્ષિણ વિભાગમાં ચોમાસું હજી સક્રિય હોય, અને એની હિસાબે અમુક ભેજને હિસાબે થોડા ઘાટા વાદળો ને ગુજરાત ઉપર કોઈ અસર કરતા હોય મિત્રો. તો આપણે હાલ તો કોઈ સૌરાષ્ટ્ર નજીક પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એમાં કોઈ વરસાદ થવાની શક્યતા તો નથી, પણ જો કોઈ ઘાટા વાદળો થાય કે કંઈ વરસાદનું અનુમાન આવે ને, તો આપણે આ એના માટે વિડીયો બનાવીએ છીએ કે આપણે ટૂંકમાં ખ્યાલ આવે કે આનાથી આપણે 2-5 દિવસમાં નજીકમાં વરસાદ થવાનો છે એ સાચું છે કે શું છે મિત્રો. એટલે તમને અને મને બધાને ખ્યાલ આવે મિત્રો. તો આવા આપણે દેશી વિજ્ઞાનને આધારે ખરેખર થોડું ઘણું આપણે જાણકારી મેળવવી જોઈએ. તો મિત્રો, આ હતું આપણે વરસારાણીના છોડનું ફૂલ, અને આ હતી આપણી માહિતી કે આ રીતના નજીકમાં આપણે ક્યાંય 200-300 કિલોમીટરના એરિયામાં કે એથી કોઈ વધારે આપણે ગુજરાતને અડીને કોઈ આપણા રાજ્ય હોય એમાં ક્યાંય પણ વધારે વરસાદ થવાનો છે કે હું વરસાદનું દબાણ છે તે સાચું છે કે નહીં, તે આપણે જાણવા મળે મિત્રો. એટલે આ વિડીયો એ માટે થઈને જ બનાવ્યો છે મિત્રો. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો, એટલે બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે ને તે જાણવા મળે, આવા દેશી નુસ્ખાઓ, બરાબર. તો આ વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.